વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાંય ખાસ કરીને જે આપણા ગુજરાતના જે મહત્વના નૃત્યો છે એના વિશે ચર્ચા કરવાની છે। અને આની પહેલા આગળના લેક્ચરમાં આપણે મિત્રો 4 જે નૃત્યો હતા એની ઉપર ચર્ચા કરી હતી, જેમાં તલવાર નૃત્ય, રૂમાલ નૃત્ય, મરચી નૃત્ય અને શિકારી નૃત્ય, આ 4 નૃત્યની આપણે ચર્ચા કરી હતી। આજના લેક્ચરમાં જે બીજા નૃત્યો છે એની ઉપર આપણે ચર્ચા કરવાના છે। અને આ જે લેક્ચર છે ને એ ગુજરાતની જે બધી જ એક્ઝામ છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાંસ્કૃતિક વારસાનો। એટલે તમે મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। અને જે વિદ્યાર્થી મિત્રોને ડેલી કરંટ અફેર જોઈતું હોય તો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં જે ડેલી કરંટ અફેર છે એની સિરીઝ પણ ચલાવીએ છીએ, અને એ સિરીઝ છેલ્લા 6 મહિનાથી ચાલુ છે। તો આજના લેક્ચરની શરૂઆત કરશું એ પહેલા આપણે જે કાલનો જે લેક્ચર હતો એના ઉપર થોડું રિવિઝન કરી લેશું। તો વાત કરવાની છે આપણે તલવાર નૃત્યની। તો તલવાર નૃત્ય ગુજરાતમાં કયા વિસ્તારમાં કોના દ્વારા મિત્રો કરવામાં આવે છે? તો જે આ તલવાર નૃત્ય છે એ જે ઓખો મંડળ વિસ્તાર છે, ખાસ કરીને ત્યાંના જે વાઘેરો છે એના દ્વારા કરવામાં આવે છે। અને રૂમાલ નૃત્ય, તો જે રૂમાલ નૃત્ય એ આપણે ઉત્તર ગુજરાતમાં જે મહેસાણા જિલ્લો છે ત્યાંના ઠાકોરો અને જે પછાત કોમના ભાઈઓ હોય તેના દ્વારા હાથમાં રૂમાલ રાખીને આ નૃત્ય કરવામાં આવે છે। અને જે મરચી નૃત્ય છે એ નૃત્ય છે ને એ તુરી સમાજની જે બહેનો હોય એના દ્વારા કરવામાં આવે છે। પણ આ નૃત્યની મુખ્ય વિશેષતા એ છે કે હાથથી તાળી પાડવામાં આવતી નથી, તાળી પાડ્યા વગર આ નૃત્ય કરવામાં આવે છે। અને ખાસ કરીને લગ્ન પ્રસંગના દિવસે આ નૃત્ય કરવામાં આવે છે। અને જે શિકાર નૃત્ય છે એ વલસાડ જિલ્લાના જે ધરમપુરના આદિવાસીઓ છે એના દ્વારા કરવામાં આવે છે। તો આ જે લાસ્ટ લેક્ચરનું આપણે રિવિઝન કર્યા પછી આપણે આજના લેક્ચરની શરૂઆત કરશું। તો આજે આપણે મિત્રો ચર્ચા કરવાની છે આ જે પઢાર નૃત્ય છે એ વિશે। અને આ જે પઢાર નૃત્ય છે એમાંથી મિત્રો ડીવાયએસઓ, એસટીઆઈ અને જે પોલીસ કોન્સ્ટેબલમાં છે અનનવર પ્રશ્નો પૂછાઈ ગયા છે। તો શું છે? તો જે આ પઢાર નૃત્ય છે જે નળકાંઠો વિસ્તાર છે, નળકાંઠો વિસ્તાર ત્યાંના જે લોકો હોય એ આ પઢાર નૃત્ય કરે છે। અને આ નૃત્યનું બીજું નામ છે હલેસા નૃત્ય। શું નામ છે? બીજું નામ શું છે? તો કે હલેસા નૃત્ય છે। પઢાર નૃત્યનું તમને બીજું નામ પૂછે તો હલેસા નૃત્ય છે। આ નૃત્યને હલેસા નૃત્ય કેમ કહેવામાં આવે છે? કારણ કે હલેસાની જેવડીતામાં નૃત્ય કરવામાં આવે એટલા માટે હલેસા નૃત્ય કહેવામાં આવે છે। અને આ નૃત્યમાં એક તારો, તબલા, બગલિયું અને મોટા મંજીરા વગાડતા હોવાથી આ નૃત્યને મંજીરા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે પઢાર નૃત્યના બીજા અલગ અલગ 2 નામ છે, એક તો હલેસા નૃત્ય અને મંજીરા નૃત્ય। ગમે તે રીતે એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે। અને આ જે પઢાર નૃત્ય છે એ ફક્ત પુરુષો દ્વારા જ કરવામાં આવે છે, આમાં સ્ત્રીઓ ભાગ લેતી નથી, એટલે એ પણ અતિ મહત્વનું છે। અને આ જે નૃત્ય છે એ રાજસ્થાનમાં તેને તહેર તાલ તરીકે ઓળખાય છે। તો પઢાર નૃત્યની આટલી મુખ્ય વિશેષતા છે, ફક્ત પુરુષો દ્વારા કરવામાં આવે છે, તેને મંજીરા નૃત્ય તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને હલેસા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે। અને જે નળકાંઠાના જે વિસ્તારના લોકો છે એ આ નૃત્ય કરે છે। આગળ વધીશું તો ઢોલો-રાણો નૃત્ય। તો આ નૃત્ય ગોહિલવાડ એટલે ખાસ કરીને જે ભાવનગર જિલ્લો છે આપણે ગુજરાતનો એના આજુબાજુનો જે વિસ્તાર છે એને આપણે ગોહિલવાડ તરીકે ઓળખીએ છીએ। તો જે આ ગોહિલવાડ પંથક છે ત્યાંના જે કોળીઓ એ લોકો આ નૃત્ય કરે છે। અને આ નૃત્ય ખાસ કરીને જે કાપણી પ્રસંગે કરવામાં આવે। કાપણી પ્રસંગે એટલે જ્યારે ચોમાસામાં મિત્રો પાકનું વાવેતર કર્યું હોય અને જ્યારે આ પાક કાપણી કરીને પછી જ્યારે ખડામાં લાવે ત્યારે જે ખેડૂતો હોય એમના હૃદયમાં જે હર્ષનો ભાવ હોય એ હર્ષના ભાવના લીધે આ નૃત્ય કરવામાં આવે છે, આનંદની લાગણી ઊભી થાય એ માટે। અને આ જે નૃત્ય છે ને એ જે ભાવનગરમાં જે કોકા સર્કલ મંડળી છે ને એના દ્વારા સરસ રીતે કરવામાં આવે છે। એટલે કઈ મંડળી સરસ રીતે નૃત્ય કરે તો તમને ખબર હોવી પડે, જે કોકા સર્કલ મંડળી છે જે ભાવનગર
તો આજે વાત કરવાની આપણે ઠાગા નૃત્યની. તો ઠાગા નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો ઉત્તર ગુજરાતના જે ઠાકોરો છે એના દ્વારા મિત્રો આ નૃત્ય કરવામાં આવે છે અને આ એનું એક આગવું નૃત્ય છે. હવે આગળ વાત કરીશું આપણે મેરાયા નૃત્ય. તો મેરાયો મિત્રો બનાસકાંઠાનો જે વાવ તાલુકો છે ને એના દ્વારા કરવામાં આવે છે, ત્યાંના ઠાકોરો છે ને એના દ્વારા. પણ અત્યારે જે વાવ થરાદ નામનો નવો જિલ્લો બની ગયો છે એટલે એક્ઝામમાં ટ્વિસ્ટ કરીને પૂછે, જો જિલ્લો પૂછ્યો હોય અને વાવ થરાદ આપેલું હોય તો તમારે વાવ થરાદ લખવું, કે તાલુકો પૂછ્યો અને વાવ થરાદ આપ્યું હોય તો તમારે બનાસકાંઠાનો વાવ તાલુકો યાદ રાખવો. આગળ વાત કરીશું તો કે આમાં શું કરવામાં આવે આ નૃત્યમાં? તો ચુંજાડી નામની ઊંચા નામની આ એક ઘાસ છે જે બનાસકાંઠા જિલ્લામાં મળે છે. એમાં એ ઘાસમાંથી શું કરવામાં આવે? તોરણ ગૂંથવામાં આવે અને આ તોરણ ગૂંથીને પછી એમાં મેરાયો બનાવવામાં આવે છે. એ મેરાયોને બીજા નામમાં તેને નાગલી તરીકે ઓળખે. પછી આ મેરાયો ઉપર છે ને મોર અને પોપટ બેસાડવામાં આવે, બરોબર? મોર અને પોપટ બેસાડ્યા પછી આ જે મેરાયો હોય એમાં કહેવાય ને કે દીવડો હોય ને દીવડો મૂકવામાં આવે અને દીવડો મૂકી અને દીવડાને પ્રગટ કરવામાં આવે અને ત્યાર પછી એક માણસ આ કમરે જે નાળિયેરી હોય એ બાંધે છે અને પછી આ નાળિયેરીમાં મેરાયો મૂકી અને આ જે નૃત્ય છે ને એ કરવામાં આવે છે. તો તમને મેરાયો નૃત્ય પૂછે તો તમને જો જૂની રીતે પૂછે તો તમારે બનાસકાંઠાનો વાવ તાલુકો યાદ રાખવાનો અને જો નવી પેટર્ન પ્રમાણે પૂછે તો વાવ થરાદ તો નવો જિલ્લો બની જ ગયો હોય એટલે તમારે બંને રીતે યાદ રાખવું પડશે. ઓકે, તો આજનો આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું. બીજા જે મહત્વના નૃત્યો બાકી છે એ આપણે ત્રીજા લેક્ચરમાં કવર કરી લેશું. ત્યાર પછી આપણે જે ગુજરાતની મહત્વની જે ચિત્રકલાઓ હોય એના ઉપર પ્રકાશ પાડીશું. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ, ધન્યવાદ.